મુન્દ્રામાં માદક પદાર્થ ગાંજા સાથે 2 આરોપીઓ પકડી પડાયા। અધિક પોલીસ મહાનિર્દેશક શ્રીના માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિને સદંતર રીતે નેસ્તનાબૂદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોય, જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં નાર્કોટિક્સની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ, જેથી નાર્કોટિક્સની બધી સદંતર નેસ્તનાબૂદ કરવા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના તાબાના હેઠળ કર્મચારીઓને સૂચના આપેલ હોય, જે અન્વયે તેઓના સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ રહ્યા હતા। તે દરમિયાન 16 જુલાઈ 2025ના રોજ એસઓજી સ્ટાફના અધિકારી કર્મચારીઓ મુન્દ્રા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી મુન્દ્રા શહેર વિસ્તારમાં આવેલ નદી નાકા પાસેથી આરોપીઓના કબજામાંથી માદક પદાર્થ ગાંજો 470 ગ્રામ, જેની કિંમત 4700ના નાર્કોટિક્સના મુદ્દા માલ સાથે ઝડપી પાડી મજકૂર આરોપીઓ વિરુદ્ધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।